હેલો મિત્રો, આજે પાછો આપની સમક્ષ એક સરસ મજાનો જોક્સનો વિડીયો લઈને આવ્યો છું. મારો વિડીયો ગમે તો મારી યુટ્યુબ ચેનલ હરીશ કે સુમિશ્રાને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. મિત્રો, એક મહિલાના ફ્લેટમાં ડોરબેલ વાગી તો મહિલાએ તો દરવાજો ખોલ્યો અને એક અજાણ્યો પુરુષ ઊભો હતો અને એ અજાણ્યા પુરુષે કીધું કે તમે બહુ સુંદર લાગો છો, સુંદર દેખાવ છો. તો મહિલાએ તો ગભરાઈને એકદમ દરવાજો બંધ કરી દીધો. બીજા દિવસે પાછો ડોરબેલ વાગી. પેલો અજાણ્યો પુરુષ કે તમે બહુ સુંદર છો, સરસ લાગો છો. પાછી મહિલાએ દરવાજો બંધ કરી દીધો. આવું 3-4 દિવસ લાગત થયું. તો મહિલાએ ગભરાઈ એના પતિને કહ્યું કે આવું થાય છે, કોઈક ડોરબેલ વગાડે છે, હું બારણું ખોલું છું તો મને કહે છે કે તમે બહુ સુંદર લાગો છો, સરસ લાગો છો. પતિ કે આજે વાત કે આજે હું ઘેર જ રહું છું, હવે હું બારણા પાછળ સંતાઈ જઈશ અને આવે એટલે તું મને કે. ડોરબેલ વાગી. પત્નીએ તો દરવાજો ખોલ્યો, પહેલા પતિ દરવાજાની પાછળ સંતાઈ ગયો અને પેલો માણસ કે બહુ સુંદર લાગો છો, સરસ દેખાવ છો. તો પેલી પત્ની કે હા, હું સુંદર છું, સરસ દેખાઉં છું, પણ તમે કેમ મને પરેશાન કરો છો રોજ આ રીતે? તો પેલો અજાણ્યો માણસ 2 હાથ જોડીને કે તમે જે કહ્યું કે હું સુંદર છું, સુંદર દેખાઉં છું, એવો અહેસાસ તમે તમારા પતિને કરાવો, એમને એવો વિશ્વાસ અપાવો. કારણ કે તમારા પતિ મારી પત્નીને રોજ મેસેન્જરમાં રોમેન્ટિક મેસેજો કરે છે અને પાછળ પડી ગયા છે. અને એટલું કહી અને ભાઈ હાથ જોડી અને જતા રહ્યા. આ બાજુ પતિદેવ બારણા પાછળથી બાથરૂમમાં સંતાઈ ગયા દોડીને. થોડી વાર માથાકૂટ કર્યા પછી બહાર આવ્યા અને પતિદેવને 2-3 દિવસ હોસ્પિટલમાં રહેવું પડ્યું. એક સાસુમાં અને વહુ ઘરમાં પતિ ઓફિસે જાય એટલે એક વખત એ વહુએ કહ્યું કે સાસુમાં, આપણે બારીના પડદા છે ને જૂના થઈ ગયા છે, તો લાવ બજારમાં જતી આવું અને પડદા લઈ આવું. તો સાસુમાં કે ના ના, તને કંઈ આઈડિયા ના આવડે, તને આઈડિયા ના આવે, એ તો હું પિંકીને ફોન કરું છું ને, પિંકી લેતી આવશે. પિંકી એટલે એમની દીકરી. બીજા દિવસે વહુ કે સાસુમાં, કોમ્પ્યુટર છોકરાઓ માટે જોઈએ છે, તો કે હું બજારમાં જઈને કોમ્પ્યુટર લઈ આવું. કારણ કે તમારા દીકરાને તો ઓફિસમાંથી સમય નથી મળતો, તમે કહેતા હો તો હું લઈ આવું. સાસુમાં કે ના ના ભાઈ, એ તને બધા એ કઈ રીતે લેવું તને આઈડિયા ના હોય કે, એ તો હું પિંકીને ફોન કરું છું ને, છોકરાઓને લઈ જશે અને કોમ્પ્યુટર લેતી આવશે. આમ નામ 2-4 દિવસ થયા અને એક દિવસ સાસુએ બૂમ પાડી કે વહુ, એ વહુ અહીંયા આવ. તો વહુ ના આવી. સાસુમાં કે આ જો, હું પડી ગઈ છું અને કમરમાં તકલીફ થઈ છે, મારે કમરમાંથી ઊભું થવાતું નથી, તું પેલો બામ લેતી આય અને મને બામ ઘસ તો કંઈક રાહત થાય. તો વહુ કે સાસુમાં, મને કંઈ બહુ આઈડિયા ના આવે કે, ઉભા રહો કે હું પિંકી બેનને ફોન કરું છું, પિંકી બેનને સારું આવડે છે બધું, એટલે પિંકી બેનને બામ કેવી રીતે લગાવો એમને ખ્યાલ હશે, એટલે એમને બોલાવું છું અને પિંકી બેન બામ લગાવી દેશે. એક બગીચામાં એક વૃદ્ધ 80 વર્ષના કાકા એમના મિત્ર જોડે વાત કરતા હતા કે સાલું, તારી ભાભી સ્વર્ગમાં ગયા પછી એકલતા લાગે છે, બધું મૂંઝવણ ભર્યું લાગે છે, જિંદગીમાં કંટાળો આવે છે, તું એક સલાહ આપ, જો તું કહેતો હોય તો હું બીજા લગ્ન કરી લઉં.
તો મને આનંદ આવે અને જીવન કંઈક જીવવા જેવું લાગે. તો પેલા કાકાના મિત્ર હતા, એમણે કીધું કે તારો આઈડિયા કંઈ ખોટો નથી. એકલતા લાગતી હોય તો તું લગ્ન કરી લે, એમાં શું, કંઈ ખોટું નથી. તો પેલા 80 વર્ષના કાકા કે જો હું એવું વિચારું છું કે કોઈક વિધવા હોય ને એની જોડે લગ્ન કરી લઉં. તો એમનો જે પેલો મિત્ર બાજુમાં બેઠો હતો ને, એણે હળવે કરીને એટલું કીધું કે ના રે ના, એમાં શું વિધવા જોડે લગ્ન કરવા છે, કુંવારી છોકરી જોડે જ કરી લે ને, થોડા ટાઈમ પછી એ વિધવા થવાની જ છે ને. એક છોકરા માટે વેવિશાળ જોવા ગયા અને છોકરાને છોકરી પસંદ આવી ગઈ અને છોકરીને છોકરો પસંદ આવી ગયો. બંને પક્ષના વડીલો પણ સહમત થઈ ગયા અને છોકરાને કહ્યું કે જાઓ બે જ અંદર વાત કરી લો એમ. પણ છોકરાની મમ્મીએ બહુ વાત કરવાની હતી ને સીધા બહાર બોલાવી લીધા. છોકરાએ હા પાડી દીધી. નક્કી થઈ ગઈ, સગાઈ થઈ ગઈ અને લગ્નના દિવસે ખબર પડી કે આ છોકરી તો તોતડું બોલે છે એમ. તો છોકરાની મમ્મી છોકરા પર ખીજાણી કે હે તને ખબર ના પડે, હરખું જોવું તું ને, અને તે કાંઈ વાતચીત તો કરી હશે ને. છોકરા કે પણ તમે વધારે વાત જ ક્યાં કરવા દીધી છે, ખાલી મેં એટલું પૂછ્યું કે તમારું ગામનું નામ શું છે, તો એને તો વ્યવસ્થિત જવાબ આપે તો કે તાલાલા. તો બધા વિચારમાં પડી ગયા. બોલો મિત્રો, આપણે જોઈએ છીએ કે 45 વર્ષની મહિલાની ઉંમર હોય અને એ એવી જગ્યાએ એવી ધરતી પર પગ મૂકે તો એ 15 વર્ષની તરુણી જેવો થનગનાટ આવે. એનામાં એક નૈસર્ગિક સૌંદર્ય આવે અને શરીરમાં તન બદનમાં એને એક તરુણી જેવો ભાવ આવે. એવું સ્થળ એટલે એ સ્ત્રીનું પિયર કહેવાય. એ જમીનને એ સ્ત્રીનું પિયર કહેવાય. અને પુરુષોમાં 45 વર્ષની ઉંમરે રોમ રોમમાં જુવાની ફૂટે, આમ એકદમ એનામાં રોમેન્ટિક વિચારો આવે ત્યારે એમ સમજવું કે એમની પત્ની પિયર ગઈ છે. સત્યના પ્રયોગોનું સંશોધન આ છે. મિત્રો, આપણે જોઈએ અત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા જાય છે, પણ છતાં અમુક લોકો એવા હોય ડંફાસ મારે એમ. આપણે તો કે 500 રૂપિયે લીટર ડીઝલ થઈ જાય ને તો ફરવાના, મોજ કરવાના અને ગાડીમાં જ ફરવાના. ગમે એટલું ડીઝલ મોંઘું થાય, 500 ભલે જતા રહે, પણ આપણે તો ફરવાના. તે મને એમ થયું કે સાલું કોઈક મોટો માણસ લાગે છે, પૈસાવાળો લાગે છે, કંઈક 2 નંબરી આવક લાગે છે, એટલે જ આવું કહે છે. તો મેં ધીમે રહીને એક બાજુવાળાને પૂછ્યું કે આ ભાઈ કંઈક મોટો માણસ છે? તો બાજુવાળો કે ના રે કાકા ના, આ તો એસટીમાં ડ્રાઈવર છે. મિત્રો, આપણે એક અહેવાલ વચ્ચે છાપવામાં આવેલો કે પુરુષો કરતાં સ્ત્રીઓને હાર્ટ એટેક ઓછા આવે છે. કારણ કે પહેલું તો સ્ત્રીઓ પુરુષોને ટેન્શન આપે એવું વર્તન કરે છે. બીજું, પુરુષો બિચારા ડરના માર્યા કોઈને કંઈ કહી શકતા નથી. અને સ્ત્રીઓને તો શું, એ તો રડીને મન હળવું કરી લે. પણ પુરુષો બિચારા શું કરે, કોઈને કહી ના શકે, મનમાં ને મનમાં મૂંઝાય, સ્ટ્રેસ વધે, એના કારણે હાર્ટ એટેક આવતા હોય છે. પણ સ્ત્રીઓ
સમજવું જોઈએ કે આપણે પુરુષોને બહુ ટેન્શન અપાય નહીં અને બહુ દાદમાં રખાય નહીં. એટલે મિત્રો મારી વિનંતી છે કે દરરોજ એક પુણ્યનું કામ તમારે કરવાનું છે કે જે પરણેલા પુરુષ છે એને હસાવજો. મોટામાં મોટું પુણ્ય મળશે, કારણ કે એ હસશે તેનો આત્મા ઠરશે અને તમને સારામાં સારું પુણ્ય મળશે. રેડિયો પર એક સરસ મજાનું ગુજરાતી ગીત વાગતું હતું કે છેલાજી રે મારે સાથે પાટણથી પટોળું મોકલાવજો. આ ગીત સાંભળીને પત્નીને અચાનક યાદ આવ્યું કે તમે અવારનવાર પાટણ જાઓ છો તો મારા માટે પાટણથી પટોળું લાવો ને. કે પતિ કે તને ખબર છે પટોળાના ભાવ સાંભળ્યા છે, શરૂઆત 60,000 થી 10 લાખ સુધીનું પટોળું આવે છે. હવે આ પતિદેવ જો પટોળું લાવે તો છેલાજીની જગ્યાએ પતિદેવ છોલાઈ જાય. છાપામાં એક સમાચાર આવ્યા હતા કે આવનાર પેઢી હવે વાઘ નહીં જોઈ શકે, કારણ કે વાઘ છે ધીમે ધીમે લુપ્ત થઈ રહ્યા છે. તો અમારે પૂરો કે લે, એમાં શું થઈ ગયું? અમે ક્યાં ડાયનાસોર જોયા છે? પહેલા ડાયનાસોર હતા જ ને? કે અમે નથી જોયા. અમે કોઈ દી કહ્યું કે ભાઈ અમે ડાયનાસોર નથી જોયા? એમ વાઘ પણ ધીમે ધીમે જતા રહેશે. પણ વાઘ કરતાં એક અગત્યની વસ્તુ બચાવવાની છે, જે સરકારી આંકડા કહે છે કે 1,000 પુરુષોએ 840 સ્ત્રીઓ છે અને 60 પુરુષો કુંવારા રહી જાય છે. તો બચાવની જરૂર તો સ્ત્રીઓને છે, કારણ કે જો આપણે ડાયનાસોર જોયા નથી, વાઘને જોઈને શું, એ તો પછી બચાવી લઈશું. પહેલા તો સ્ત્રીઓને બચાવવાની છે, કારણ કે જો બાઇક ઉપર આપણે કોને બેસાડવાના છે? વાઘને થોડા બેસાડવાના છે, સ્ત્રીને બેસાડવાના છે. તો સ્ત્રી બચી હશે તો બધાના ભાગે આવશે, તો તમે બાઇક ઉપર બેસાડી શકશો. અને સ્ત્રી છે આમે વાઘ જેવી જ છે ને, સ્ત્રીને બેસાડી હોય કે વાઘને બેસાડે હોય, શું ફેર પડે? કે